મિત્રો, ભારત એટલે ઉત્સવોનો દેશ. વિશ્વમાં સૌથી વધારે તહેવારો આપણા દેશમાં ઉજવવામાં આવે છે. તહેવારો ઉજવવાની પાછળ એ કારણ હોઈ શકે કે રોજિંદા જીવનના ચિંતા અને તણાવમાંથી મુક્ત થઈ એક સહજ પ્રકારનું જીવન જીવવાની પ્રેરણા મળે. તહેવારો આપણા જીવનમાં આનંદ અને ઉલ્લાસનો વધારો કરે છે. તહેવારો આપણા જીવનમાં જીવન શક્તિનો સંચય કરે છે. અને આ તહેવારો જ એ વસ્તુ છે કે જેના લીધે પરિવારજનો વચ્ચેની આત્મીયતા વધે છે. આ તહેવારોમાં એટલી તાકાત રહેલી છે કે બગડેલા ઘણા જૂના સંબંધો પણ ફરીથી તાજા થઈ શકે છે. આવો જ પ્રેમ અને લાગણીથી ભરેલો તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષો પહેલા બ્રાહ્મણ બધાના ઘરે જઈ અને રક્ષાસૂત્ર બાંધતા હતા. રક્ષાસૂત્ર બાંધતાની સાથે જ એક સંકલ્પ પણ લેવાડતા હતા. સમય જતા એ પ્રથા બંધ થઈ અને ઘરની દીકરીઓ સમગ્ર પરિવારજનોને રક્ષાસૂત્ર બાંધતી હતી. અને સમય જતા આ જ તહેવાર રક્ષાબંધન તરીકે ભાઈ બહેન વચ્ચેના સંબંધનો એક પવિત્ર તહેવાર બની ચૂક્યો છે. ભાઈ અને બહેન વચ્ચેનો પવિત્ર કહેવાતો આ સંબંધ એવો હોય છે કે જેનું શબ્દોમાં વર્ણન શક્ય નથી. કારણ કે પવિત્ર કહેવાતો આ સંબંધ એક પ્રકારની અનુભૂતિ છે જેને ફક્ત જીવી શકાય છે, અનુભવી શકાય છે, પરંતુ શબ્દોમાં વર્ણવી શકાય નહીં. મિત્રો, આપણા મા બાપ પછી આપણું કોઈ શુભચિંતક હોય તો એ છે આપણી બહેન. બહેન હંમેશા એવું વિચારતી હોય કે તેનો ભાઈ હંમેશા ખુશ રહે અને જીવનમાં સફળતાના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન થાય. સાથે સાથે તેને એવી આશા હોય કે જ્યારે પોતે તે સંઘર્ષોમાંથી પસાર થતી હોય, સંકટમાંથી પસાર થતી હોય અને આખી દુનિયા મોં ફેરવી લે તો પણ તેનો ભાઈ તેની સાથે તેની પડખે ઊભો હોય. મિત્રો, સંબંધોના ત્રાજવામાં એક બાજુ દુનિયાના તમામ સંબંધો અને બીજી બાજુ ભાઈ અને બહેનનો સંબંધ તોલવામાં આવે તો ભાઈ અને બહેનના સંબંધનું ત્રાજવું થોડું ભારે હશે. ભાઈ અને બહેનના સંબંધનું પલડું થોડું ભારે હશે. આ મહાનતા છે આ સંબંધની, જે દર્શાવે છે કે આ સંબંધ કેટલો પવિત્ર અને મહાન છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન તેના ભાઈને કપાળ પર કુમકુમનો ચાંદલો કરે છે અને ચોખાથી તેને વધાવે છે. ત્યારબાદ જમણા હાથના કાંડા પર સરસ મજાની રાખડી બાંધે છે અને પછી આ જે રાખડી છે એ ફક્ત રાખડી જ નથી પરંતુ એક પ્રકારનું રક્ષાસૂત્ર છે. કારણ કે બહેન તેના ભાઈને રાખડી બાંધતી વખતે મનોમન વિચારે છે, મનોમન આશીર્વાદ આપે છે કે ભાઈ, તું ખુશ રહે, તારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. ભગવાન તારા તમામ સંકટો દૂર કરે અને શ્રેષ્ઠ જીવન જીવવાની પ્રેરણા અને શક્તિ આપે. આવા આશીર્વાદ આપ્યા પછી બહેન થાળીમાં દીવો પ્રગટાવે છે અને પોતાના ભાઈને આરતી ફેરવે છે. ત્યારબાદ ભાઈનું મોં મીઠું કરાવે છે અને તેના પછી ભાઈ પોતાની યથાશક્તિ પ્રમાણે બહેનને ભેટ સ્વરૂપે કંઈક ને કંઈક આપે છે. મિત્રો, કોઈ વ્યક્તિ કામ ધંધા કે નોકરી અર્થે ઘરથી દૂર રહેતી હોય તે પણ રક્ષાબંધનના દિવસે ઘરે ચોક્કસ આવી જાય છે અને ઘરે ન અવાયું હોય તો તેની બહેન તેને ટપાલ દ્વારા રાખડી મોકલાવે છે. ખાસ કરીને આર્મીમાં નોકરી કરતા આપણા જવાનો છે, એમને પણ રક્ષાબંધનના દિવસે ઘરે આવવાની ઈચ્છા હોય છે, પણ તેમના માથા ઉપર સમગ્ર દેશની રક્ષા કરવાની જવાબદારી હોય છે અને તેના લીધે તેઓ ઘરે આવી શકતા નથી. પરંતુ આ સમયે તેમની બહેન પણ તેમને રાખડી મોકલાવે છે અને રાખડીની સાથે સાથે ચિઠ્ઠી પણ મોકલાવે છે.
ચિઠ્ઠીમાં તેના બાળપણની ધીંગા મસ્તીઓનું વર્ણન લખેલું હોય છે અને સાથે સાથે લખ્યું હોય છે કે ભાઈ, ભલે તું રક્ષાબંધનના દિવસે ઘરે ના આવી શક્યો, પરંતુ સમગ્ર દેશવાસીઓની રક્ષા કરવા બદલ અમારા જેવી બહેનો તારા જેવા ભાઈ ઉપર ગર્વ અનુભવે છે. આટલું વાંચતાની સાથે જ કદાચ એ જવાનની આંખોમાંથી આંસુ જરૂરથી આવતા હશે. કેટલું ઇમોશનલ દ્રશ્ય કહેવાય. એટલા માટે જ રક્ષાબંધનને પ્રેમ અને લાગણીનો તહેવાર કહેવામાં આવે છે. મિત્રો, આપ સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ. જય ભારત, જય હિન્દ.